મોટી ખબર અને સૌથી ચોંકાવનારી પણ, કારણ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,966 એટલે કે લગભગ 21,000નો રેકોર્ડ જાણે કે તોડવાની તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે 17,119 કેસ સામે આવ્યા હતા અને આજે 20,000થી પણ વધુ। અમદાવાદમાં સૌથી વધુ 8,529 કેસ સામે આવ્યા છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર માખડિયા। મયુર, ખૂબ જ ચોંકાવનારી અને ખૂબ જ ડરાવનારી આ માહિતી છે, જ્યાં 20,000થી પણ ઉપર કેસ આજે સામે આવ્યા છે। જી બિલકુલ, જેના તમે જણાવી દઉં કે રેકોર્ડ બ્રેક કેસ છે તે રાજ્યની અંદર નોંધાયેલા છે અને 20,966 કેસ જે છે એક દિવસની અંદર નોંધાયેલા છે। આટલા જ માટે આજે રાજ્ય સરકારે જે ટાસ્ક ફોર્સ ના જે નિષ્ણાંતો હતા તેમને પણ બોલાવેલા હતા અને તેમને પણ જે રીતે કહેલું હતું કે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। ખાસ કરીને જો વાત કરીએ તો સૌથી વધુ કેસ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોંધાયેલા છે। 8,391 એક દિવસની અંદર આ કેસ નોંધાયેલા છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 3,318 કેસ એ નોંધાયેલા છે। આ જ રીતે રાજ્ય છે તે ખૂબ ગંભીર અને વધુ જોવા મળી રહેલા છે। ખાસ કરીને જો વાત કરીએ તો એક્ટિવ કેસ રાજ્યની અંદર 90,726 છે અને તેની અંદરથી વેન્ટિલેટર ઉપર 125 જેટલા દર્દીઓ છે, જ્યારે 90,601 દર્દીઓ જે છે તે હાલ સ્ટેબલ છે, તેમની હાલ સ્થિતિ સારી છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો રાજ્યભરમાંથી આજે 9,828 દર્દીઓ જે છે તે સાજા થયેલા છે, પરંતુ જે આંકડો સામે આવેલો છે ને જે રીતે આ કેસીસ વધી રહેલા છે અને તેની અંદર પણ ખાસ કરીને જે આજે જે મૃત્યુનો આંક જે છે તે ડબલ ફિગરની અંદર નોંધાયેલો છે। 12 જેટલા લોકોના મૃત્યુ થયેલા છે અને જેની અંદર સૌથી વધુ અમદાવાદ શહેર અમદાવાદ કોર્પોરેશનની અંદર 6 મૃત્યુ થયેલા છે, સુરત કોર્પોરેશનમાં 1 અને વલસાડની અંદર 2 અને ભરૂચમાં 1 મૃત્યુ નોંધાયેલું છે। તે જ રીતે સાબરકાંઠાની અંદર પણ 2 મૃત્યુ નોંધાયેલા છે। એટલે જે રીતે કેસીસ વધી રહેલા છે તો ચોક્કસ હોસ્પિટલની અંદર પણ લોકો જે દાખલ થઈ રહેલા છે તેની પણ સંખ્યા વધી રહેલી છે, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહેલી છે અને વેન્ટિલેટર ઉપર પણ દર્દીઓની સંખ્યા વધી રહેલી છે। તો ચોક્કસ તમામ નાગરિકોએ ખ્યાલ રાખવો પડશે ને હજુ પણ જે પીક ઉપર હવે ધીમે ધીમે જઈ રહેલું છે ગુજરાતની અંદર કેસ, તો હજુ પણ જો લોકો ખ્યાલ નહીં રાખે, ધ્યાન નહીં રાખે તો આ જે આંકડો છે તે દિવસે ને દિવસે વધતો જશે। જી બિલકુલ, આભાર મયુર। તો ખૂબ જ ચોંકાવનારી આ માહિતી, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ તરફ જાણે કે રાજ્ય પ્રયાણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ અંગે વાત કરવા માટે મારી સાથે તબીબ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર વિજય પંડ્યા છે મારી સાથે, પબ્લિક હેલ્થ MBBS MD, તેમની સાથે વાત કરીએ। ડોક્ટર વિજયભાઈ, ખૂબ જ ચોંકાવનારા આંકડા, એવું કહી શકાય કે આપણે જાણે કે કોરોનાની ખાઈ તરફ ધકેલાઈ રહ્યા છીએ। 17,119 કેસ અને ત્યારબાદ આજે 20,966 એટલે કે લગભગ 21,000 આસપાસ આ કેસ આજે પહોંચી ગયા છે। કેટલી ગંભીર પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે, શું કહેશો આપ? અમારી પબ્લિક હેલ્થની ભાષામાં અથવા તો એપિડેમિયોલોજીકલી જે અમારું સાયન્સ છે એ રીતે તમે જોવા જઈએ આપણે તો એનાલાઇઝ કરતાં અમારે એને એક એપિડેમિયોલોજીકલ ટ્રાયડ એવો એક સ્પેસિફિક થિયરી છે કે જેમાં એજન્ટ ફેક્ટર, હોસ્ટ ફેક્ટર એન્ડ એન્વાયરમેન્ટ ફેક્ટર, એ 3 જાતના અલગ અલગ ફેક્ટરના લીધે કોઈ પણ ડિસીઝ હોય, કોઈ પણ એન્ડેમિક પેન્ડેમિક હોય છે જે આગળ વધતો હોય છે। સૌથી પહેલાં હું આ બધી વસ્તુને શોર્ટમાં સમજાવીશ, કારણ કે આજે જે આપણે અત્યારે ગંભીર પરિસ્થિતિ અથવા તો જે પેનિક ક્રિએટ થઈ રહ્યું છે એમાંથી કદાચ હું એમાં તમને થોડા રિલેક્સ કરી શકીશ અથવા તો નાગરિકોને રિલેક્સ કરી શકીશ। એજન્ટ ફેક્ટર મીન્સ કે અલગ અલગ જે વાયરસ જે આપણે જે છે અત્યારે એ વાયરસની વાત કરીએ તો પર્ટિક્યુલરલી અત્યારે ઓમિક્રોનની વાત કરીએ તો એની ઇન્ફેક્ટિવિટી એટલે એજન્ટ ફેક્ટર એની ઇન્ફેક્ટિવિટી બહુ હાઈ છે, જે આપણને ખબર છે કે જે કદાચ ડેલ્ટામાં અથવા તો પહેલાં નહોતી, એ ફેક્ટર પણ અત્યારે કામ કરી રહ્યું છે। સાથે સાથે હોસ્ટ ફેક્ટર, હોસ્ટ એટલે કે અત્યારે આપણે હોસ્ટ છીએ, હ્યુમન બિંગ હોસ્ટ છીએ, હોસ્ટનું જે પણ અત્યારે નેચરલ બિહેવિયર છે આપણું, જે રીતે આપણે બધા અત્યારે કદાચ સેકન્ડ લેયરને ભૂલી ગયા છે, જે કોવિડ નોર્મ્સનું પાલન ક્યાંક ને ક્યાંક આપણે કરવામાં અચકાઈ રહ્યા છે અથવા તો એના ઉપર આપણે ધ્યાન જ નથી આપી રહ્યા, બીજું એક ફેક્ટર। અને ત્રીજું એન્વાયરમેન્ટ ફેક્ટર કે જે અત્યારે શિયાળો છે, જ્યારે પણ ઠંડી ઋતુ હોય, જ્યારે પણ 15 થી 25 જેટલું ટેમ્પરેચર, જ્યારે પણ કોઈ પણ માઇક્રોવેવ ઓર્ગેનિઝમને મળતું હોય છે
ત્યારે આ જ માઇક્રો ઓર્ગેનિઝમ વધારે ને વધારે કલ્ટિવેટ થતી હોય છે, વધારે ને વધારે સંખ્યામાં વધતી હોય છે. એટલે હું ચોક્કસપણે પબ્લિક હેલ્થના કન્ટેક્સથી એવું કહીશ કે એજન્ટ ફેક્ટર, હોસ્ટ ફેક્ટર અને એન્વાયરમેન્ટ ફેક્ટર, એ ત્રણેય ફેક્ટર અત્યારે એક સાથે આ ટાઈમે અત્યારે સાથે થયેલા છે. એટલા માટે કદાચ આપણે આ જે કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે. જી બિલકુલ. તો વિજયભાઈ, આ પ્રકારે એક સંખ્યા વધારે જોવા મળી રહી છે. જો કે ચોક્કસથી આજે જે ચર્ચા થઈ, આજે આરોગ્ય મંત્રી દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, લગાતાર બેઠકો ચાલી રહી છે. ઓમિક્રોન જે છે તેના લગાતાર કેસ વધી રહ્યા છે અને તે એક તારણ પ્રમાણે 60 થી 70% કેસ અત્યારે ઓમિક્રોનના વધુ નોંધાઈ રહ્યા છે. પરંતુ તેના લક્ષણો જે એટલે કે બીજી લહેરમાં જે હતા તેના કરતાં આ સામાન્ય લક્ષણો છે. તો સામાન્ય લક્ષણો હોવા છતાં શું ઓમિક્રોન ભયજનક છે એવું કહી શકાય ખરું? અગેઇન આપણે જો અમે એક્સપર્ટ તરીકે કોઈ પણ વસ્તુ ભયજનક નથી અથવા તો ઓછી ભયજનક છે એવું કહેશું તો કદાચ એ ખોટો મેસેજ જશે સામાન્ય જનતામાં. કોઈ પણ વાયરસ, કોઈ પણ ડિસીઝ, કોઈને પણ આપણે એ પ્રિવેન્ટિવ જો મેજર લઈએ તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આપણને વધારે ને વધારે એની સાથે આપણે લડત લડી શકીએ, એની સાથે ફાઇટ કરી શકીએ, એનામાંથી બહાર આવી શકીએ. આ વસ્તુ ઓમિક્રોન છે એટલે ઓછો ઇન્ફેક્ટિવ છે એટલે આપણે એને લાઇટલી લેવું એવું બિલકુલ માનવા જેવું નથી. કારણ કે જે એજન્ટ ફેક્ટર છે અગેન કે જેમાં હાઇપરટેન્સિવ, જેની ઇમ્યુનિટી ઓછી હશે, જે ડાયાબિટીક હશે, એ લોકોને તો ઓમિક્રોન પણ એટલો જ અફેક્ટ કરવાનો છે. કદાચ જે આપણે અત્યારે ડેથના ફિગર્સ જે જોઈ રહ્યા છે કે જે ધીમે ધીમે વધે છે, એ બધા ફેક્ટર એજન્ટ ફેક્ટરના કારણે જ આ બધા ડેથના ફિગર વધતા હશે. તો ઓમિક્રોન છે ઇન્ફેક્ટિવ વધારે છે પરંતુ એની બહુ સિવિયરિટી નથી એવું કોઈ માનવાને કારણ નથી. જ્યાં સુધી આ આઉટબ્રેક છે, જેટલો ટાઈમ સુધી હજી આપણે 15 દિવસ, 1 મહિના સુધી જ્યાં સુધી આપણે આ પીક ઉપર નથી જતા અને પીકમાંથી 0 ઉપર નથી આવતા ત્યાં સુધી એવા ને એવા આપણે બધા સ્ટ્રિક્ટ નોર્મ્સનું ફોલો કરવા પડશે. અધરવાઇઝ કોઈને કોઈ રીતે કદાચ એક પણ જિંદગી કોઈના ફેમિલીની જો જતી હોય તો એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ. લક્ષણો ગમે તે હોય પરંતુ આ મહામારીથી બચવાની અને સાવચેતીની ખૂબ જ જરૂર છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર નરેન્દ્ર રાવલ, ફેફસાના નિષ્ણાત છે તેઓ. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. ડોક્ટર નરેન્દ્રભાઈ, જે પ્રકારે ઓમિક્રોનના વધતા કેસ અને આજે આપે જોયો હશે આંકડો 20,900 પાર થઈ ચૂક્યો છે, લગભગ 21,000ની આસપાસ આજે પોઝિટિવ કેસ માત્ર ગુજરાત રાજ્યમાંથી સામે આવ્યા છે અને 8,500 જેટલા કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. એક તરફ જ્યાં જે સામાન્ય લક્ષણો અત્યારે દેખાઈ રહ્યા છે, જે આ મ્યુટન્ટના લક્ષણો છે, તેમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો છે, જે આમ કહી શકાય કે સદનસીબે ગત લહેરમાં, બીજી લહેરમાં જે પરિસ્થિતિ હતી જેમાં ફેફસાને સીધું જ નુકસાન પહોંચતું હતું, ડોક્ટર્સના મતે આ વખતે એવું નુકસાન ફેફસાને નથી પહોંચી રહ્યું. જાણવા માંગીશું કે અત્યારનો વાયરસ જે છે તે બીજી લહેરના વાયરસ કરતાં કઈ રીતે અલગ છે? શું તે એટલો જ ખતરનાક છે કે નહીં? અત્યારનો જે વાયરસ છે એની મ્યુટન્ટને આપણે ઓમિક્રોન એનું નામ આપેલું છે. એ વાયરસની ડેલ્ટા કરતા ખાસિયત એ છે કે ડેલ્ટા જો 2 થી 3 વ્યક્તિમાં રોગ ફેલાવતો હતો તો ઓમિક્રોનનો એક દર્દી લગભગ 8 થી 10 વ્યક્તિમાં રોગ ફેલાવે છે. એટલે ઓમિક્રોનની ખાસિયતની અંદર છે ને એ રોગ સ્પીડી ફેલાવે છે. ડેલ્ટા કરતા લગભગ 5 ગણા વધારે કેસમાં ઓમિક્રોન કામ કરી રહ્યો છે. બીજું ઓમિક્રોન છે ને શ્વસન તંત્રનો ઉપલો ભાગ જેને અપર રેસ્પિરેટરી ટ્રેક કહે છે, એની અંદર ઓમિક્રોનનું લોકલાઇઝ આક્રમણ વધારે છે. એ ફેફસાના નીચલા ભાગમાં એટલે ફેફસાની અંદર ને શ્વાસ નળીની અંદર ને વાયુકોષોમાં છે ને એક અસર કરે છે, પણ કમ્પેરેટિવ ડેલ્ટાના પ્રમાણમાં ઓછી અસર કરે છે. એટલે ઓમિક્રોનના જે દર્દીઓ છે ને એને સિઝનમાં જેમ શરદી થાય છે, ઉધરસ આવે છે, ગળામાં દુખાવો થાય છે, શરીર દુખે છે, તાવ આવે છે, એવા લક્ષણો છે. પણ સિઝનની જે ફ્લૂનું ઇન્ફેક્શન છે ને એ માઇલ્ડ છે, 30 થી 40% છે, જ્યારે ઓમિક્રોનનું ઇન્ફેક્શન લગભગ 80 થી 100% છે. સખત શરદી નીકળવી, પાણી નીકળવું, છીકો આવી, નાક બંધ થઈ જવાનો, ગળામાં અસહ્ય દુખાવો થવો કે દુખાવાની ગોળી લેવા છતાં પણ ના માટે, ઉધરસ આવી, શરીર દુખવું, આ બધા ઓમિક્રોનના લક્ષણો છે. પણ જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, કોમોર્બિડ કન્ડિશન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટના દર્દી, કિડનીના દર્દી, લીવરના દર્દી, સ્મોકર જે બીડી સિગારેટ પીવે છે, જે સ્ટીરોઇડની
ગોળી લે છે, કેન્સરની દવાઓ લે છે. આપણા 18 વર્ષ કરતા ઓછી ઇમ્યુનિટી વાળા જે યુવાનો છે કે આપણે ફક્ત એક જ ડોઝ 15 દિવસ પહેલા જ આપ્યો છે, હજુ એ ડોઝની શરૂઆત થઈ છે. આપણા ત્યાં જે બાળકો છે આ બધાને ઓમિક્રોન થી રોગ થવાની શક્યતા 5 ગણી વધારે છે. આપણે છે ને 14 તારીખે ને 15 તારીખે જે ઉત્તરાયણ જે મોલી છે ને એનું આ પરિણામ છે કે છેલ્લા બેન 10 મહિનાથી આટલા બધા કેસો ગુજરાતમાં એક સાથે આવ્યા જ નથી. અને હજુ તો બેન આ શરૂઆત છે. તમે અઠવાડિયામાં જે આંકડા જોશો ને એ ડરી જશે એવા આંકડા છે. અને બીજું બેન આ રોગને છે ને કે જેને ઓમિક્રોન થાય છે કે ડેલ્ટા થાય છે ને એ વ્યક્તિને તો 100% જ રોગ થાય છે. એમાં હરવાશથી લેવાની જરૂર નથી. ડોક્ટરો માટે દવા આની અંદર છે ને ઓછી દવાની જરૂર છે, કોમ્પ્લિકેશન ઓછા છે. એટલે હરવાશ શબ્દ ડોક્ટરો માટે છે, દર્દી માટે નથી. આજના દિવસમાં અમદાવાદની અંદર 120 દર્દીઓ ઓલરેડી વેન્ટિલેટર ઉપર છે, એટલા ઓક્સિજન ઉપર છે, એટલા આઈસીયુમાં છે. પણ જે લોકોએ બેન વેક્સિન નથી લીધા ને એમને હજુ પણ ડાયા થવાની જરૂર છે. હજુ આપણા ગુજરાતમાં 20% લોકો એવા છે ને કે કોઈ પણ હિસાબે બહારના કાઢીને ઓક્સિજન નથી લેતા, વેક્સિન નથી લેતા ને બેન, એમને આ રોગ થઈ રહ્યો છે. વેક્સિન વાળાને રોગ થાય છે પણ એમને ઓછો થાય. જી બિલકુલ ડોક્ટર નરેન્દ્રભાઈ, ખૂબ જ જરૂરી વાત જણાવી આપે. લોકોએ રસીકરણ માટે આગળ આવવાની હજુ પણ જરૂર છે. લોકોનું શું માનવું છે? કારણ કે ઉત્તરાયણમાં આપણે જે ઊંધિયા જલેબી માટે કતારો લગાવી હતી તે જ કતારો હવે ટેસ્ટિંગ ડોમની બહાર જોવા મળી રહી છે. લોકો કોરોનાના નિયમને લઈને ગંભીર છે કે નહીં? શું લોકો રસીકરણ કરાવી રહ્યા છે કે નહીં? આ તમામ બાબતો વિશે વાત કરવા માટે સંજય ટાક અમારા સંવાદદાતા જોડાયેલા છે, જેમની સાથે કેટલાક લોકો પણ છે. સંજય, લોકોનું શું કહેવું છે? 20,000 કરતા પણ વધારે કેસ આજે. બિલકુલ ઝરણા, જે છે કોરોનાના કેસ હવે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે છેલ્લા 24 કલાકમાં 20,966 જેટલા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં. હું દ્રશ્ય આપને બતાવીશ કે લોકો જે છે તેઓ આપણી સાથે જોડાયા છે. તેઓ આ આખા કેસ જે પ્રમાણે વધી રહ્યા છે તેઓ કઈ રીતે આખી બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે અને જે પ્રકારે ઉત્તરાયણના તહેવારમાં જે છે જે નિયમોનું ઉલ્લંઘન થયું હતું ત્યારે હવે કેસીસ સામે આવી રહ્યા છે અને હજુ પણ આ પીક નથી. ત્યારે લોકો શું માની રહ્યા છે, શું કહેશો? જે પ્રકારે અત્યારે કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે, કેટલી ચિંતા અને શું લાગી રહ્યું છે તમને? ખૂબ જ ચિંતાજનક વિષય છે. બરોબર, આપણે પૂરતા પ્રમાણમાં ત્રીજી લહેરમાં આપણે જોઈએ છે કે આજે પણ 21,000 કેસ આવી ગયા છે. બરોબર છે, તો આપણે કોરોનાની પૂરતી ગાઈડલાઇનનું ખૂબ જ પાલન કરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સમાં રહેવું જોઈએ. બરોબર, માસ્ક ફરજિયાત પહેરવા જોઈએ. એ પ્રમાણે સરકારની જે ગાઈડલાઇન છે એનું પૂરતા પ્રમાણમાં આપણે જો પાલન કરીએ તો આપણે ત્રીજી લહેરમાંથી જરૂર બચી શકીએ છીએ. બીજું કે આપણને જો શરદી ખાંસી તાવ આવ્યો હોય તો આપણે જરૂરી ડૉક્ટર્સની ગાઈડલાઇનનું પાલન પણ કરવું જોઈએ. બરોબર છે, એ પ્રમાણે જો આપણે પાલન કરીશું તો જરૂર આપણે ત્રીજી લહેરમાંથી બહુ જલ્દીથી બહાર નીકળી શકીશું. નિયમોનું પાલન હવે કરવું પડશે લોકોએ, શું માની રહ્યા છો? નિયમો સરકારે બનાવ્યા છે તો ખરી, પણ મને એવું લાગે છે કે સરકારે ખાલી પબ્લિક માટે જ નિયમો બનાવ્યા હોય એવું લાગે છે. એટલે સૌથી પહેલાં તો સરકારે નિયમોનું પાલન કરવું પડશે. એમની રેલી, એમના મેળાવડા કે જે બી એમની સભા સરઘસ હોય એ બંધ કરવા પડશે. બીજું કે પોલીસો જે રસ્તા ઉપર સામાન્ય માણસને જે 200, 300, 500 કમાતા હોય એને માસ્ક વગર રાખીનો દંડ 1,000 રૂપિયા દંડ કરે છે. એ બી એમણે રાજકીય લેવલમાં જઈને એ લોકોને હકીકતમાં દંડ કરવાની જરૂરત છે. મારું વેપારી પણ ભાઈ આપણી સાથે છે. શું કહેશો? પહેલી અને બીજી લહેરમાં વેપાર ધંધા પર અસર થઈ, હવે એનું પુનરાવર્તન ના થાય એને લઈને શું નિયમોનું પાલન? એને લઈને લોકોએ સાવચેતી રાખવી જોઈએ. જે પહેલી લહેરમાં જે ધંધા રોજગાર બધા બંધ રહ્યા હતા, બીજી લહેરમાં બી બંધ રહ્યા હતા, લોકોને જે આર્થિક મુશ્કેલી પડી એ મુશ્કેલી હવે ત્રીજી લહેરમાં ના પડે અને એ પ્રમાણે એમને ચાલવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરેનું પાલન કરવું જોઈએ અને ધંધા રોજગાર ચાલે એનું કડક અમલ કરવો જોઈએ. એવું અન્ય લોકો પણ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે પ્રમાણે લોકો જે છે. શું કહેશો? નિયમો જે છે હવે
એ દિવસ આવી ગયો છે કે નિયમોનું પાલન હવે લોકોએ કરવું પડશે, કારણ કે નહીંતર આગામી દિવસની સ્થિતિ વધુ ખરાબ બની શકે. પહેલાં આપણે જોયું કે બીજી લહેરમાં આપણે ખૂબ જ હેરાન થયા છીએ, ધંધા પાણી અને એમાં ખૂબ જ નુકસાન થયું છે. હવે એ તકલીફ ફરતી ના આવે તો કાયદેસરના માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સેનિટાઈઝરનો ખૂબ જ ઉપયોગ કરો, બને ત્યાં સુધી સાવચેતી રાખો, જેથી કરીને તમારા બાળકો, તમારા માતા પિતા અને બધા માટે સેફટી માટે તમારા માટે ખૂબ જ જરૂરી છે, જેથી આગળના દિવસોને આપણે હેરાનગતિ જે આપણે હેરાનગતિ કરી હતી એ ફરતી ના આપણે થાય. ઝરણા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, કારણ કે જે સૌથી વધુ કોરોનામાં જો અસર થઈ હોય તો શિક્ષણ ઉપર થઈ છે. ભાઈ આપણી સાથે છે, શું કહેશો, શું નિયમો પાળવા પડશે, નહીં તો હજુ પણ આગામી દિવસમાં સ્થિતિ ખરાબ બનશે? અત્યારે સ્થિતિ ખરાબ નથી, પરંતુ આપણે એને સુધારી પણ શકીએ છીએ. તો આપણે સરકારે જે પ્રમાણે ઓનલાઈન શિક્ષણ અત્યારે રાખ્યું છે તો આપણે એનું પાલન બી કરવું પડે. ઓનલાઈન અત્યારે એક્ઝામ ઓફલાઈન લેવામાં આવી રહી છે, તો એ સરકારને વિનંતી છે કે ઓફલાઈન એક્ઝામ પણ ઓનલાઈન કરી દે અને લોકો વેક્સિન જેટલી બને ત્યાં સુધી ફટાફટ જે વિદ્યાર્થી વર્ગ છે એ વેક્સિન લેશે તો આ કંટ્રોલ આવી શકશે. બાકી બિલકુલ, તમે શું માનો છો? જો કે આપણે હવે જોવા જઈએ તો જાન્યુઆરીમાં 15 થી 18 વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ વેક્સિન એપ્રૂવ કરવામાં આવી ગઈ છે, પરંતુ હજુ પણ કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જે લોકોએ હજુ વેક્સિન લીધી નથી. તેમને એવું લાગે છે કે વેક્સિનથી કંઈ નુકસાન થાય છે આપણને. તો 20,000થી પણ વધુ કેસ, લોકોએ હજુ પણ વધુ સાવચેતી વર્તવાની જરૂર છે. ડોક્ટર્સનો મત છે કે હજુ આવનારા સમયમાં આ કેસમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ત્યારે આજ વિશે લગાતાર ચર્ચા જારી રહેશે. હાલ રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. લગાતાર વધી રહ્યા છે કોરોનાના કેસના આંકડા અને જે ડરાવનારા છે. રાજ્યમાં આજે 20,000થી પણ વધુ, લગભગ 21,000ને પાર આંક પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે હજુ પણ તકેદારી નહીં રાખવામાં આવે તો આ કેસનો આંકડો હજુ પણ વધી શકે છે તેવું નિષ્ણાત ડોક્ટર્સનું કહેવું છે. આ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે બે મહેમાનો છે, ડોક્ટર વિજય પંડ્યા અને ડોક્ટર નરેન્દ્ર રાવલ. આપ બંનેનું ફરી એક વખત સ્વાગત છે. ડોક્ટર વિજયભાઈ, જે પ્રકારે ગંભીરતા જે છે તે દાખવવાની જરૂર છે, ડોક્ટર નરેન્દ્રએ પણ જણાવ્યું કે ઉત્તરાયણનો જે માહોલ આપણે માણ્યો છે તેની અસરો જે છે તે હવે વર્તાઈ રહી છે. અત્યારે જે છે તે ઘણા બધા કન્ફ્યુઝન પણ છે. એક તો લોકો જે છે, હમણાં લાસ્ટ વીક ખૂબ જ ઠંડી પડી હતી જેના કારણે પણ શરદી ખાંસીના કેસ વધ્યા હતા. હવે લોકોમાં એક માન્યતા એ પણ છે કે સામાન્ય શરદી હોય ને તો પણ જો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે તો તે પોઝિટિવ આવી શકે છે અને તેને કારણે ક્વોરન્ટીન રહેવું પડી શકે છે. આ ડરને કારણે પણ લોકો ટેસ્ટ કરાવવાથી કદાચ ભાગી રહ્યા હશે. આવા લોકોની શું સલાહ? બધી વાત મેડમ મેં આપણે જે કરી એ રીતે એજન્ટ ફેક્ટર, હોસ્ટ ફેક્ટર અને એન્વાયરમેન્ટ ફેક્ટર, ત્રણેય ફેક્ટર અત્યારે એક સાથે જ કામ કરી રહ્યા છે. ખાસ કોઈ મકર સંક્રાંતિને કે કોઈ પોલિટિકલ મેળાવડાને આપણે કારણ ન ગણી શકીએ, કારણ કે એ એપિડેમિયોલોજીકલ જે ટ્રાયડ છે એ પ્રમાણે જ બધું થતું હોય છે. અત્યારે આજની વાત કરું, આજના કન્ટેક્સમાં વાત કરું તો ખરેખર પોલિટિકલ કમિટમેન્ટ ઘણું સારું દેખાઈ રહ્યું છે. સરકાર એની લેવલે બધું કરી રહી છે, પરંતુ કમ્યુનિટી પાર્ટિસિપેશન કે જે કમ્યુનિટી બિહેવિયરમાં જે ચેન્જીસ આવવા જોઈએ અથવા તો આપણે જે પોતે બધું જાતે કરવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કમ્યુનિટીએ, આપણા પ્રજાજનોએ, નાગરિકોએ કસ્ટમાઇઝેશન કરેલું છે. મારા મનમાં કસ્ટમાઇઝેશન શબ્દ આવે છે, કારણ કે જે 3 કે 4 વસ્તુઓ જે કરવા જેવી હોય, હાથ પણ ધોવા પડે, માસ્ક પણ પહેરવું પડે, સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું પડે, ટેસ્ટ પણ કરાવવી પડે, વેક્સિનેશન પણ લેવું પડે, એમાંથી હું ક્યાંક ને ક્યાંક 5માંથી 2 વસ્તુ કરીશ, 3 વસ્તુ નહીં કરું. અથવા તો 4, ઘણા લોકો 4 કરે છે, ઘણા વસ્તુ એ લોકો 1 મિસ કરે છે. આ એક સ્વિસ કેક મોડેલ પણ છે કે જે એપિડેમિયોલોજીમાં મારે બહુ પ્રખ્યાત છે, કે જે કમ્યુનિટી બિહેવિયરમાં આવું જોવા જ મળતું હોય છે. આ વસ્તુના કારણે ક્યાંક ને ક્યાંક અમુક લોકો માસ્ક પહેરે તો ગળા ઉપર રાખીને ફરે. મેં તો ત્યાં સુધી જોયેલું છે કે અમારી હોસ્પિટલમાં હમણાં લેટેસ્ટ કેસ કદાચ તમને સાથે શેર કરતા તમને કદાચ નવાઈ લાગશે કે જે લોકો હોસ્પિટલમાં આવતા ડરતા હતા એ લોકો પેશન્ટના સગાઓ, રિલેટિવ એવું કહે છે કે અમે પેશન્ટની સાથે જ રહેશું, હોસ્પિટલમાં જ રહેશું. આ લેવલનું કમ્યુનિટી બિહેવિયર ચેન્જ સેકન્ડ વેવના કન્ટેક્સમાં અત્યારે થઈ ગયેલું છે કે જે ખરેખર ખતરનાક છે. લોકોએ સમજવું જ પડશે કે ઓમિક્રોન ઇન્ફેક્ટિવ છે, એટલે કે એટલો ને એટલો ઇન્ફેક્ટિવ છે કે એવું નથી કે ભાઈ હવે આપણે ઓમિક્રોનની ઇન્ફેક્ટિવિટી છે અને લોકો આપણે ગમે એમ કરશું ચાલશે. ના, એવું નથી. કેસ વધારે પણ થાય છે, એના ઇન્ફેક્શન પણ લાગે છે, એના કારણે સેમ વેન્ટિલેટર ઉપર પણ પેશન્ટને મૂકવા પડે છે, 10 દિવસ દાખલ પણ રહેવું પડે છે અને ડેથ પણ થાય છે, જે આપણે આંકડા ઉપરથી જોઈ રહ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક મારે બધાને એ જ રિક્વેસ્ટ તમારા માધ્યમથી કરવી છે કે એક નોર્મ્સનું, નાનામાં નાના નોર્મ્સનું સ્ટ્રિક્ટલી ફોલો કરે
આવતા 15-20 દિવસ ખરેખર ધ્યાન રાખવા જેવું છે. જો એ નહીં રાખીએ અને ખાલી સરકારે આવું ન કરવું, મકર સંક્રાંતિ હતી એટલે પતંગ ચગાવી, એ બધા રીઝન ગઈકાલના સુધીના હતા. હવે આપણે આજથી નવી શરૂઆત કરી શકીએ અને એના માટે આ બધી વસ્તુનું સ્ટ્રિક્ટલી પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે કે ટેસ્ટ ન કરાવવી અને સાથે સાથે કોઈને કહેવું પણ નહીં. ઇવન ઘરે જાતે જાતે OTC એટલે ઓવર ધ કાઉન્ટર દવાઓ લઈ લેવી. કોઈને પૂછીએ તો કે મેં તો આજે ડોલો લઈ લીધી સવારે, 3 દિવસથી હું તો બસ એઝિથ્રોમાઇસિન ખાઉં છું. આ ટાઈપનું બિહેવિયર છેલ્લા 15 દિવસથી બહુ જોવા મળી રહ્યું છે, જે ખરેખર ખતરનાક છે. હું બધાને તમારા માધ્યમથી વિનંતી કરીશ કે આ ટાઈપનું બિહેવિયર બિલકુલ ન કરે. જે રીતે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં જે નોર્મ્સ, જે ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ અને જે ગંભીરતાથી આપણે ડોક્ટર્સની સલાહ લેતા હતા, હોસ્પિટલમાં જતા હતા, ટેસ્ટ કરાવતા હતા, ટ્રીટમેન્ટ લેતા હતા, એ જ રીતે કરવું પડે. અને ડોક્ટર મારા સિનિયર ડોક્ટર નરેન્દ્ર રાવલ સાહેબ પણ આ સાથે મારી સાથે જી બિલકુલ. આપણી સાથે ભાજપના નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત પણ જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, ખૂબ ખૂબ સ્વાગત. શ્રદ્ધાબેન, ખૂબ જ આમ કહી શકાય કે વિકરાળ પરિસ્થિતિ, આમ કોરોના જાણે કે મોઢું ખોલીને ઊભો છે અને અંદર લોકો લગાતાર જઈ રહ્યા છે, અત્યારે હોમાઈ રહ્યા છે એવો શબ્દો તો નહીં વાપરીએ, કારણ કે બીજી વેવ કરતાં ભગવાનની દયાથી આ કેસ જે છે તેમાં મૃત્યુ આંક ઓછો છે. શ્રદ્ધાબેન, ચોક્કસથી આજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે પણ આરોગ્ય મંત્રી સાથે બેઠક થઈ, કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબો જોડાયા હતા. સાથે જ આજે કેબિનેટની પણ બેઠક હતી, જેમાં પણ મંત્રીઓ પાસેથી જે છે સૂચનો લેવામાં આવ્યા કે હાલ કોરોનાની પરિસ્થિતિને લઈને શું ધ્યાન રાખવા જેવું છે અને શું આગળ કરી શકાય તે માટે. એટલે ચોક્કસથી સરકાર અત્યારે પ્રયત્નશીલ છે, પરંતુ વધતા કોરોનાના કેસ ખૂબ જ ભયજનક સપાટી પર પહોંચી રહ્યા છે. સરકાર કેટલી તૈયાર છે અને શું શું પ્રયત્નો જારી છે અત્યારે? જંગનાબેન, સૌપ્રથમ તો જે કોરોનાના કેસો છે એ બીજી વેવ પહેલી વેવ કરતાં ઘણા વધારે છે. ઇન્ફેક્શન રેટ ઇઝ વેરી મચ હાઈ, પણ એની સામે હોસ્પિટલાઇઝેશન રેટ ઓછો છે. અને જે લોકો વેન્ટી પર ગયા છે અને કમનસીબે જે 1 કે 2 મૃત્યુ બી નોંધાયા છે જેમણે વેક્સિનનો એક બી ડોઝ નથી લીધો, એ સ્ટડીઝ અત્યારે બોલી રહી છે કે સ્ટડીઝ પ્રમાણે એમણે વેક્સિન નથી લીધા, એ લોકોને કમનસીબે એ લોકો મૃત્યુ પામ્યા છે. પણ કોઈ બી મૃત્યુ છે એ દુઃખદ તો છે જ. ઓવરઓલ હું એવું નહીં કહું કે બિલકુલ આપણે હોસ્પિટલાઇઝેશન નથી એટલે આપણે કોઈ પણ બિહેવિયર જે SMS છે કે જે ગાઈડલાઇન્સ છે સરકારની ન પાડવી જોઈએ. સરકારની ગાઈડલાઇન્સ છે, આરોગ્ય વિભાગની જે ગાઈડલાઇન્સ છે એ કેન્દ્ર સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઇનની સાથે જ છે. મારા પહેલાં જે 2 પ્રવક્તાઓ બોલી ગયા છે એમણે એપિડેમિક અને પેન્ડેમિકનો રૂલ આખો સમજાવી દીધો છે અને મોરોલેસ બધાએ બધું વાંચી બી લીધું છે. અને જેમ અત્યારે ડૉક્ટર વિજય કરી રહ્યા હતા કે લોકો ડોલો બી લઈ લે છે, મારે અત્યારે લોકોને એક જ વસ્તુ કહેવી છે કે પ્લીઝ આપ ગમે તે કરો, આપ ડૉક્ટર નથી, આપને કોઈ પણ પ્રકારના સિમ્ટમ દેખાય તો આપ આપણા નજદીકી સરકારી દવાખાના જે ડૉક્ટરને આપણે રેગ્યુલર GP પાસે ચેકઅપ કરાવતા ત્યાં કરાવો અને ટેસ્ટ કરાવવાથી બીવો નહીં. સરકાર પાસે ઇનફ નંબર ઓફ રેપિડ અને RT-PCR કિટ્સ છે. આપ ટેસ્ટ કરાવીને પોતાની જાતને 3 થી 4 દિવસ આઇસોલેટ કરી લેશો તો બીજા લોકોને આપ ઇન્ફેક્શન નહીં આપી શકો. હું અત્યારે સરકાર તરફથી એ જ કહી શકું છું. અત્યારે શું થઈ ગયું છે, લોકોને એવું લાગે છે કે નહીં 3-4 દિવસમાં સારા થઈ જશું અને જો કદાચ અમે ટેસ્ટ કરાયો પોઝિટિવ આવ્યો તો અમારે 3-4 દિવસ કે 5 દિવસ ઘરમાં રહેવું પડશે નહીં. પણ પ્લીઝ એવું ના કરો, એના લીધે જે છે એ કેસીસ વધે છે. બીજી વસ્તુ છે કે સરકારે બધા પરિપ્રેક્ષમાં જોવું પડે. કોરોનાની ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવ સાથે હવે આપણે એ સમજી ગયા છે કે આની સાથે આપણી જીવન જીવવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ. એટલે કોઈ લોકડાઉન કેવું નહીં લાગે, કારણ કે સાથે આર્થિક વ્યવસ્થાઓ પણ ચાલવી જોઈએ, આર્થિક તંત્ર બી ચાલવું જોઈએ. એટલે એ પ્રમાણે આર્થિક ગતિવિધિઓ પણ ચાલુ રહે, કોરોનાનું સંક્રમણ છે એ કંટ્રોલમાં રહે. એનું જે પીક એક્સપેક્ટેડ છે 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી, આઈ થિંક સો ડૉક્ટર વિજય વધારે સારી રીતે કહી શકશે, ત્યારે પીક આવીને જે કેસીસ આખા ઘટવાની જે એપિડેમિકની સ્ટડી છે એ બી છે. પણ એવું નથી કે બધું સારું સમજતું હોય તે આપણી જવાબદારી આપણે ભૂલી જવી જોઈએ. સરકારની બી એટલી જ જવાબદારી છે, કોરોના વોરિયર્સની બી એટલી જ જવાબદારી છે અને સાથે હું પ્રજાજનોનો સાથ સહકાર, એના માટે 125 કરોડની જનતાને અમે હંમેશા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી 6.5 કરોડની જનતાને ધન્યવાદ આપીએ છીએ કે ગુજરાત રસીકરણમાં સૌથી આગળ છે. ગુજરાતના બાળકોનું જે 15 થી 18 વર્ષનું રસીકરણ થયું હોય, સેકન્ડ ડોઝ થયો હોય કે અત્યારે સિનિયર સિટીઝનની અંદર પ્રિકોશન ડોઝ થઈ ગયો છે, લોકો શાંતિથી રસી લઈ રહ્યા છે. અને સૌથી વધારે સારું અમને લાગ્યું કે બાળકોની જ્યારે અમે સ્કૂલમાં રસી આપી રહ્યા હતા, ઝરણાબેન હું એમ કહીશ કે આ બધા જ બાળકો બિલકુલ મેચ્યોરિટી સાથે, ક્યાંય અમને એક બાળક એવું નથી મળ્યું કે જેણે એવું કીધું કે મારે રસી નથી લઈ કે એના મધર ફાધરે કીધું હોય. તો આ પ્રમાણે જે પ્રજાજનોનો ગુજરાતમાં સાથ રસીકરણમાં મળ્યો છે અને કોરોના વોરિયર્સે જે રસીકરણનું કામ કર્યું છે, આપણે તનથી દૂરી રાખવાની છે, મનથી સાથે રહીને કોરોનાના વેવને ખાડી જવાનો છે. જી બિલકુલ બિલકુલ, કોરોનાને આપણે સાથે મળીને જ હરાવી શકીશું. PCR ફરી એકવાર કહીશ, જે આપણે તસવીરો બતાવી રહ્યા હતા એ તસવીરો એ બાબતની ગવાહી પૂરી રહી છે કે આ જે કેસમાં વધારો થઈ રહ્યો છે, જે પ્રકારે લોકો લગ્નમાં ભીડ કરી રહ્યા છે, જે પ્રકારે લોકો રસ્તાઓ પર નીકળી રહ્યા છે, લોકોએ અત્યારે સાવધાની રાખવાની ખાસ જરૂર છે, તો જ પોતાને તેમજ પરિવારને જે છે બચાવી શકાશે. લગાતાર ચર્ચા જારી રહેશે, રોકાઈશું બ્રેક માટે.
વેલકમ બેક. લગાતાર કોરોનાના વધતા કેસ, સૌથી વધુ કેસ અમદાવાદમાં લગાતાર સામે આવી રહ્યા છે. લાગી રહ્યું છે કે જાણે કે કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે અમદાવાદ શહેર. આ અંગે ચર્ચા ચાલી રહી છે. ડોક્ટર નરેન્દ્રભાઈ, જે પ્રકારે હાલ કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા છે, પહેલા ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને હવે થર્ડ વેવ, આનો કોઈ અંત છે ખરો? ક્યારે પણ એવો સમય આવશે કે જ્યારે આપણે એવી રાહત અનુભવીશું કે બસ હવે ગયો કોરોના? તમારો પ્રશ્ન વ્યાજબી છે કે કોરોનાનો અંત નથી. કોરોનાને છે ને આપણે જીવનમાં જેમ ફ્લૂને વણી લીધો છે એમ કોરોનાને વણી લેવાનો છે. ડેલ્ટા વેવે જે હાહાકાર મચાયો ને એમાં કોરોના થાકી ગયો હતો એટલે એને નવું મ્યુટન્ટ પેદા કર્યું, એટલે કે નવો અવતાર પેદા કર્યો જેને ઓમિક્રોન નામથી કોરોના ફરીથી આખા વિશ્વમાં આખો ઓમિક્રોન હેરાન કરી રહ્યો છે. અમેરિકા, યુરોપની કન્ટ્રીમાં જ્યારે પણ ચાલુ થાય છે તેના એકાદ મહિના પછી આપણા ત્યાં ઇન્ડિયામાં એ દેખા દે છે. એટલે ઓમિક્રોન જો સબસાઇડ થઈ જશે તો 2-4 મહિનામાં પાછું નવું વેરિયન્ટ પણ બજારમાં આવશે. એટલે હમણાં આ કોરોનાનો અંત નથી. આપણે જ ડાયા થવાનું છે, આપણે ડિસિપ્લિન પાળવાની છે, ડબલ માસ્ક પહેરવાના છે, અંદર સર્જિકલ માસ્ક પહેરો છે, બહાર ભલે કોટન માસ્ક પહેરો, શક્ય હોય તો N95 માસ્ક પહેરો. અને બેન સોશિયલ ડિસ્ટન્સની અંદર તો આપણે બહુ ધજાગરા ઉડાવી દીધા છે. લોકોને આપણે જોઈએ છે કે કેવા ટોરામાં છે, પણ આપણે બેન ટોરામાં, મોલમાં, મંદિરોમાં એ જ વસ્તુ આપણે કરીએ છીએ. એટલે દરેક વ્યક્તિએ પોતે ડિસિપ્લિન જવાની જરૂર છે. સેનિટાઈઝર વાપરવું છે, માસ્ક પહેરવા છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું છે. અને ડેલ્ટાએ જે આપણને માનસિક રીતે ત્રાસ પહોંચાડ્યો છે ને એના કરતા ઓમિક્રોને ઓછો ત્રાસ પહોંચાડ્યો છે. પણ ઓમિક્રોનમાં હરવાથી લેવા જેવું નથી. આપણે શું કરીએ છીએ કે રોગને જોઈએ છે, પણ ડેલ્ટા રોગ થયા પછી જે લોકો બચી ગયા છે ને એ પ્રોબ્લેમો હજુ પણ ફાઇબ્રોસિસ ને, બ્રોન્કાઇટિસ ને, બ્રોન્કિયાક્ટેસિસ ને, જીઆઈ ડિસ્ટર્બન્સીસ ને, બધા માનસિક ત્રાસ, બેન બેચેની, અનિદ્રા, એવું જે લોકો બચી ગયા છે બધાની અંદર એ પ્રોબ્લેમ છે. એટલે આ રોગને ગંભીરતાથી લેવાની જરૂર છે. મગજને શાંત રાખવાની જરૂર છે. તંદુરસ્ત આહાર લેવો છે, નિયમિત જમવું છે, આરામ કરવો છે મનથી, અને ડિસિપ્લિન પાડવી છે. ઘર બહાર કામ ના હોય તો નથી નીકળવું, કામ હોય તો નીકળો, પણ ડિસિપ્લિન પાડો. આપણે બધા કોરોનાને છે ને બહાર જઈને બહારથી પકડીને ઘરે લાવીએ છીએ. કોરોના ઘરમાં બહારથી જ આવે છે, એટલે આપણે એને સાચવવાની જરૂર છે. અત્યારે ઠંડી પુષ્કળ ચાલી રહી છે. આપણે હમણાં જ બતાવ્યું કે 2-3 દિવસમાં પાછું માવઠું થવાનું છે. આ ભેજવાળા વાતાવરણમાં છે ને બેન કોરોનાના વાયરસ સ્પીડી છે ને ફેલાય છે, અથવા એ રોગ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઠંડીના હિસાબે, માવઠાના એટમોસ્ફિયરના ભેજવાળીના હવાના હિસાબે ઓછું થાય છે. એટલે કોરોનાને સમજવાની જરૂર છે. સાદી શરદી કરતા કોરોનાના લક્ષણો ખતરનાક છે. એટલે મારા બંને મિત્રોએ જે કીધું કે ભાઈ આપણે છે ને સેલ્ફ મેડિકેશન નથી કરવી, આપણે ગમે એટલા ડાયા હોય, આપણા ફેમિલી ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન અથવા પલ્મોનોલોજીસ્ટ જે કઈ ડોક્ટરો છે એમને મળો, તમે જાતે કશું જ ના કરો. અને ગવર્નમેન્ટ પણ છે ને બેન ડેલ્ટા વેવ પછી ખૂબ જ સક્રિય થઈ છે. બધી તૈયારી સાથે, યુદ્ધની તૈયારી સાથે ગવર્નમેન્ટ પણ તૈયાર છે. આપણે જોયા તો એટલા બધા બૂથ પણ કરી દીધા છે. એટલે કઈ અજુગતું શરીરમાં લાગે, કઈ પણ લાગે તો ટેસ્ટ કરાવો. એમાં થાય છે શું? કશું થતું નથી. ટેસ્ટ જેટલો વહેલો કરાવો છો અને ઇન કેસ કોરોના હશે ને તો એનું રિઝલ્ટ ડોક્ટરો દવા આપશે ને જલ્દી આપશે. કોરોના પહેલા દિવસે ટ્રીટમેન્ટ આપો કે ચોથા દિવસે ટ્રીટમેન્ટ આપો તો ચોથા દિવસની અંદર કોમ્પ્લિકેશન થવાની છે. જી બિલકુલ. ડોક્ટર શ્રદ્ધાબેન, જે પ્રકારે અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે,
જે નિયંત્રણો અત્યારે લાગુ છે તે પછી કર્ફ્યુનો સમય હોય કે પછી જે ક્ષમતા હોય લોકોની રેસ્ટોરન્ટમાં જમવાની કે પછી જીમની કે પછી થિયેટરની, શું લાગી રહ્યું છે કે આ વધતા કેસોને લઈને હવે વધુ નિયંત્રણોની જરૂર લાગુ પડશે રાજ્ય સરકારે? આનાથી વધુ નિયંત્રણ ન હોઈ શકે જો સરકારે બધા પરિપ્રેક્ષમાં જોવું પડે. અર્થતંત્ર ચલાવવું પણ એટલું જરૂરી છે, અર્થતંત્ર બી એટલું જરૂરી છે. અને આપણે હવે જેમ નિષ્ણાંતોએ કહી દીધું છે કે આ બીમારી પૃથ્વી પરથી બ્રહ્માંડમાંથી જતી રહેવાની જેવું તો છે નહીં. હવે આની સાથે આપણે જીવવાનું છે એટલે બહુ અઘરું બી નથી, એવું કશું નથી, અઘરું નથી. એસએમએસનું પાલન કરવું કે થોડી તકેદારી રાખવી કે તમારે લાઈફની અંદર યોગા એડ કરવું કે તમારે જે ડિસિપ્લિન ખાવા પીવાની જે ભારતીય પદ્ધતિ છે જે પ્રમાણે ખાવું, જે બધું આપણે શીખી જ ગયા છે મોર ઓર લેસ, કે આપણે બેક ટુ જે આપણી ઓરિજિનલ પદ્ધતિઓ છે એના તરફ વળ્યા છીએ. તો એ તો ઉલટાનું કોરોનાના ચક્કરમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના કેસીસમાં બી ઘટાડો આવી ગયો છે કે લોકો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર મેન્ટેન કરતા થઈ ગયા છે. ભાઈ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું પડશે, હાઇપરટેન્શન કંટ્રોલમાં રાખવું પડશે, થાઇરોઇડ કંટ્રોલમાં રાખવું પડશે. તો બધું નેગેટિવ નથી, અમુક પોઝિટિવ પાસા બી આવ્યા છે. લોકો ઘરની રસોઈની તરફ, પરંપરાગત ભારતીય રસોઈની તરફ વળ્યા છે, જંક ફૂડથી દૂર થયા છે. ખાવું શું, પીવું શું, એના ઉપર વધારે હેલ્થ ઉપર ડિસ્કશન થવાનું અત્યારે, થેન્ક્સ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, કે આપણે આ બધા જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે, કુપોષણ ઉપર જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ફક્ત કુપોષણ, હવે કોરોનાએ બધી જ વસ્તુથી ન્યુટ્રિશન ઉપર આપણને બધા જ વસ્તુ પર ફોકસ કરતા શીખવાડ્યું છે. લાઈફ જીવવાની અમુક પદ્ધતિઓ ચેન્જ કરી છે પણ આપણા સારા માટે કરી છે, અન્ય ડિસીઝોમાંથી બી એ બચાવી રહ્યું છે. તો થોડી પોઝિટિવિટી લઈએ. સરકાર એટલા બધા નિયંત્રણો ન કરી શકે કારણ કે સરકારે બધાનું જોવું પડે, આર્થિક જે ગતિવિધિ છે એ પણ થવી જોઈએ, લોકોનો રોજગાર ધંધો ચાલવો જોઈએ. 2 કલાકની જગ્યાએ 1 કલાકની અંદર પણ એમની એક રોજીરોટી ચાલવી જોઈએ. તો જે આપણે 50%નું નિયંત્રણ કર્યું છે એમાં જો પ્રજાજનોનો સાથ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે અને આનો આ જ સાથ સહકાર કરે તો આપણે આ નિયંત્રણ બી હટાવીને આગળ આપણી જે અર્થતંત્રની ગતિ છે એને પૂરપાટ આગળ દોડાવવાની છે. એટલે વધારે નિયંત્રણ લાવવું નથી, લોકોના સહકારથી, રસીકરણથી અને પોતાની જાગૃતતાથી અને સરકારના કાર્યોથી આપણે આ નિયંત્રણો હટાવવા છે. જેમ એક લોકડાઉન લાગ્યું હતું અને ફેઝ બાય લોકડાઉન ખુલ્યું હતું, આપણે ફેઝમાં નથી જવાનું. આ નિયંત્રણો હવે હટાવવાની તૈયારી, એક પીક થઈ જાય, કેસીસ ઘટી જાય, પછી એક નોર્મલ લાઈફ અને એમાં કોરોનાની સાથે સજાગતાથી કઈ રીતે જીવવું એ ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. ડૉક્ટર વિજય, જે પ્રકારે શ્રદ્ધાબેન જણાવી રહ્યા છે કે જે નિયંત્રણો છે તે ઓછા કરવાની જરૂર પડશે, જો કેસ ઘટશે તો લોકોએ તકેદારી રાખવી પડશે. ફર્સ્ટ 2 વેવમાં આપણે જોયું હતું તેમાં બાળકો એટલા સંક્રમિત નહોતા થયા. હવે આ થર્ડ વેવમાં એવું લાગી રહ્યું છે કે બાળકો પર પણ સંક્રમણનો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે શું બાળકો પર આ વેરિયન્ટ જે છે તેનું જોખમ છે ખરું, અને છે તો કેટલું? અગેન આ વાતને મેં જે રીતે વાતની શરૂઆત કરી હતી એ રીતે એપિડેમિયોલોજીકલ ટ્રાયડની રીતે વાત કરીશ કે એજન્ટ ફેક્ટર છે એમાં આ પર્ટિક્યુલર વાયરસમાં બાળકોમાં થશે કે વધારે થશે કે વૃદ્ધોમાં ઓછો થશે એવું કોઈ જાતનું ફેક્ટર પહેલેથી હતું જ નહીં. એ આપણા અલગ અલગ ટાઈપના અલગ અલગ ટાઈમે અલગ અલગ એનાલિસિસ આપણે કરવાની આપણી ફરજ છે, સાયન્ટિફિકલી આપણે કરતા હોઈએ, પરંતુ એ ટાઈપનું કોઈ ફેક્ટર પહેલેથી હતું જ નહીં. મારે રાવલ સાહેબની સાથે એક વાતમાં હું સંમત છું અને મારે એક વસ્તુ સાયકોલોજીકલી કહેવી છે કે આ વસ્તુને આપણે હ્યુમન સાયકોલોજીમાં કહીએ છીએ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન. તમારે કોઈને ડી એડિક્શન કરાવવું હોય એને આખું બિહેવિયર ચેન્જ કરવું પડે તો એ ડી એડિક્શન થઈ શકે. અને અઘરામાં અઘરી વસ્તુ જો કોઈ હોય તો એ છે બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન સાયકોલોજીની ભાષામાં. કારણ કે આખું બિહેવિયર આપણે ચેન્જ કરવું પડે. આપણે ખાલી એક હાથ સાફ કરવાની વાત હતી, એ પણ બીસીસીમાં જ આવે, બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશનમાં જ આવે. માસ્ક પહેરવાની વાત છે, બીસીસીમાં જ આવે, બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશનમાં જ આવે. આ બધી વસ્તુ પર્સનલ છે. એક કમ્યુનિટીના એક નાગરિકે એક માણસે આ બધી વસ્તુ સમજીને જ્યારે કરશે ત્યારે એ વસ્તુ આગળ એનું રિઝલ્ટ મળશે. જ્યારે આ બધા કેસ વધી રહ્યા છે, ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ, આપણે જે પણ વાત કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન આપણે નથી કરી શક્યા. એ એક મોટું રીઝન છે. બીજી વાત, પબ્લિક હેલ્થની હિસ્ટ્રી તપાસીએ છેલ્લા 500-700 વર્ષની, લગભગ 1300ની સાલમાં પ્રિસાઇઝલી સ્પીકિંગ પ્લેગ એક બીમારી આવી હતી જેને બ્લેક ડેથ કહેતા, અને લગભગ 20 કરોડ લોકો ત્યારે 1300ની સાલમાં કે જ્યારે કદાચ વસ્તી બહુ ઓછી હશે એટલા ડેથ થયેલા. એમાં પણ ઇતિહાસ એવું કહે છે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ અને ફોર્થ વેવ પછી એ વાત પૂરી થઈ હતી. સ્પેનિશ ફ્લૂની વાત કરીએ ત્યારે પણ થર્ડ વેવ આવી હતી. સાયન્ટિફિકલી અથવા તો એપિડેમિયોલોજીકલી એવું કહી શકાય કે જે થર્ડ વેવ જે છે એ ઇનએવિટેબલ હતી, આવવાની હતી. જ્યારે પણ ટાઈમ કદાચ થોડો વહેલો હતો, મોડો હતો, એ આખી અત્યારે કન્ટેક્સ્ચ્યુઅલ વાત નથી. પરંતુ આ વેવના કારણે હું પોઝિટિવ તો શબ્દ નહીં વાપરું, પણ રાહતની વાત કરીશ કે થર્ડ વેવ પછી જે આ પીક ઉપર જશે અને એ પછી નીચે આવશે, એ પછી 100% આ વસ્તુનો અંત આવશે એવું
પબ્લિક હેલ્થની હિસ્ટ્રી જો આપણે ચકાસીએ તો આપણે કહી શકાય. બાકી વૃદ્ધોને વધારે કે પ્રેગ્નન્ટ લેડીને વધારે અથવા તો બાળકોને વધારે એવું બધું અત્યારે એ બધું કેવું કન્ટેક્સ્ચ્યુઅલ નથી લાગતું. બિલકુલ સાવધાની તો રાખવી જ પડશે, કોઈ પણ હશે નાનું મોટું, પરંતુ આ ઓમિક્રોન વેરિયન્ટથી કે પછી કોરોનાની આ ત્રીજી વેવથી બચવા માટે તકેદારી એ જ આપણું શસ્ત્ર બનવું જોઈએ. ફરી એકવાર રોકાઈશું ડિબેટમાં બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે તમામ મહેમાનો સાથે. હવે ચર્ચાના અંત તરફ આગળ વધી રહ્યા છે. ડૉક્ટર વિજય, લોકોને શું સલાહ આપશો? માત્ર 120 સેકન્ડ છે આપણી પાસે. ત્રણેય મહેમાનો પાસેથી હું ઝડપથી જવાબ મેળવવા માંગીશ. ડૉક્ટર વિજય, આપણી જવાબદારી છે, પોતાની જવાબદારી છે, મારી જ જવાબદારી છે એમ માનીને એક નોર્મ્સને હું ફોલો કરું. હાથ સાફ કરવાની વાત હોય કે માસ્ક પહેરવાની વાત હોય કે જો મને શરદી ઉધરસ દેખાય તો તરત હોસ્પિટલમાં જવાની વાત હોય કે મારા ફેમિલીમાં કોઈને થાય તો તરત પછી એમને લઈને કોઈ પણ જાતની આળસ ન કરું. કોઈ પણ જાતની બસ ડાયરેક્ટ એઝિથ્રોમાઇસિન કે પેરાસિટામોલ ડોલો લેવાની ટ્રાય ન કરું. અને બસ 15 થી 20 દિવસ પેનિક થયા વિના જો ઘરમાં કોઈ એવું થાય તો પણ પેનિક થયા વિના શાંતિથી એ વસ્તુને મેનેજ કરી શકાય છે. જે પણ આપણને અત્યારે બધા ફિગર પર ઉપરથી દેખાય છે તો શાંતિથી 15-20 દિવસ SMS-નું ફોલો કરી અને એ રીતે ધ્યાન રાખવાની જરૂર છે. શ્રદ્ધાબેન, મારી બધાને પ્રજાજનોને એક જ રિક્વેસ્ટ છે કે જેનો સેકન્ડ ડોઝ બાકી છે સેકન્ડ ડોઝ લઈ લે, 60+ વાળા પ્રિકોશન ડોઝ લઈ લે, અને 15 થી 18 વર્ષના બાળકો માટે જે રસીકરણનો ફર્સ્ટ ડોઝ થયો છે એ મહેરબાની કરીને બધા રસીકરણ ઉપર ધ્યાન આપે અને રસીકરણને બિલકુલ ફોલો કરે. જી બિલકુલ. ડૉક્ટર નરેન્દ્રભાઈ, SMS નું જે કીધું એ બધા પોતાને જાતે પાલન કરે, વેક્સિન લઈ લે, કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાય તો જાતે દવા ના કરે, ડોક્ટરને સલાહ પ્રમાણે દવા લે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વિજય, ડૉક્ટર નરેન્દ્રભાઈ અને ડૉક્ટર શ્રદ્ધાબેન, આપ ત્રણેયનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો જે પ્રકારે કોરોનાના વધતા કેસ સામે આવી રહ્યા છે, આપને માત્ર આ કેસને લઈને માહિતગાર કરવાનો જ આશય નથી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર આપ સૌને એક જ અપીલ કરી રહ્યું છે કે એમાં કોઈ શંકા નથી કે અત્યારે જે પરિસ્થિતિ છે તે સેકન્ડ વેવ કરતાં ઓછી ભયજનક છે, પરંતુ તેના કરતાં કેસની સંખ્યા બમણી રીતે વધી રહી છે, જેના કારણે આપણે પોતાને તથા પરિવારને પણ સ્વસ્થ રાખવાની જવાબદારી સ્વીકારવી પડશે અને તેના માટે કોરોનાની તમામ ગાઈડલાઈનને ફોલો કરીએ. મારા બાજુના ઘરમાં રહેતા વ્યક્તિ ફોલો નથી કરતા એટલે હું પણ નહીં અનુસરું તો તે આપણા જ પરિવાર માટે અને આપણા જ માટે નુકસાનકારક હશે. તો જેણે રસી નથી લીધી તે તાત્કાલિક રસી મુકાવે અને જે લોકો ઘરમાં છે અને કામ કરી રહ્યા છે તેઓ તમામ કોરોનાની ગાઈડલાઈન્સને અનુસરે. ન્યૂઝ 18 ગુજરાતી સૌને અપીલ કરે છે. આ સાથે જ આ ચર્ચા અહીં સમાપ્ત કરી રહ્યા છે. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.